સાહેબ નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સરકારે જે કામ કર્યા છે ને એ કાર્યોની કોંગ્રેસના યુગમાં આપણે કલ્પના પણ ના કરી શકતા એવા કાર્યો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. નર્મદા બંધની ઊંચાઈનો મુદ્દો વર્ષો સુધી લટકાતો રહ્યો. એ કાર્ય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતાની સાથે પહેલું જ કાર્ય એમણે સોલ્વ કરી આપ્યું અને ફાઇલ ઉપર સહી કરી આપી અને મુદ્દો સોલ્વ થયો. નરેન્દ્રભાઈ મોદી વિશે જેટલી આપણે વાતો કરીએ એટલી ઓછી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિને આપણે નજરઅંદાજ ન કરી અને જે વાસ્તવિક જે જીવન છે એ વાત કરવી બહુ જરૂરી બનતી હોય છે. મોદી સાહેબ હિમાચલની અંદર હજારો કરોડના રોડ રસ્તાના પ્રોજેક્ટ મૂકી દીધા છે. અટલ બિહારી વાજપેયીજીનું સ્વપ્ન હતું કે મારો આખો દેશ 6 લેનથી જોડાય હાઈવેમાં, તો દેશને ગતિ આપવા માટે અને પ્રગતિ માટે એક સાર્થકતા પુરવાર થાય અને દેશ આપણો આગળ વધશે. ટ્રાન્સપોર્ટેશન જે દેશનું મજબૂત હોય ને એ દેશ કાયમ આગળ રહે. તો વાજપેયીજીના સ્વપ્નને સાકાર કરવા નરેન્દ્રભાઈ મોદી અત્યારે રાત્રિ દિવસ રોડ રસ્તાનું કામ ચાલુ રખાવે છે. શા માટે? મોદી સાહેબનું તો વિઝન તમે જુઓ, 2047ની અંદર ભારત સુપર પાવર બનશે. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે. તો મિત્રો, આ વસ્તુને વાગળતા રહેજો અને સાહેબને સપોર્ટ કરતા રહેજો, કારણ કે આપણા સલાહની તો જરૂર કોઈને છે નહીં, પણ આપણા સપોર્ટની બધે જરૂર હોય. દરેક વ્યક્તિના સપોર્ટની બધાને જરૂર હોય. સલાહ તો મફતમાં મળે, તમે ગુણ્યું ભરી લો ને હાંજ સુધી એટલી સલાહ મળે, પણ સપોર્ટ આપે ને ત્યારે એક નવું હિન્દુસ્તાન બને, એક નવો વર્લ્ડ સુપર પાવર આપણું ભારત બને. અને એ સુપર પાવર બનશે ત્યારે દુનિયાના દેશોના લોકોને ભારતમાં નોકરી કરવા માટે આવવું પડશે. આ મોદી સાહેબનું આ લક્ષ્ય છે. મોદી સાહેબે આપણને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શા માટે આપ્યો? આપણે વિચાર કરીએ શા માટે આપ્યો એમ. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ. તો અમદાવાદથી જે ભાઈઓ જોબ માટે મુંબઈ જાય છે અથવા મુંબઈથી જે ભાઈઓ જોબ માટે અમદાવાદ આવે છે, એના માટે સરળ, સુગમ અને શાંતિપૂર્વક વાતાવરણ અંદર ટ્રેનની અંદર રહે, એટલા માટે મુખ્ય લક્ષ્ય એ છે. કારણ કે મોટો વ્યક્તિ ઝડપથી કામ કરી શકશે તો એની પાછળ બીજા નાના વ્યક્તિને 10 વ્યક્તિને ફટાફટ જોડી શકશે. નરેન્દ્રભાઈ મોદીનું આ વિઝન હતું. એટલે સપોર્ટ કરજો. જેની આંખમાં પીળું છે એને સાહેબના કાર્યો નહીં દેખાય, બાકી નરેન્દ્રભાઈ મોદી મહાન નેતા છે.